ઓકે લેટ સ્ટાર્ટ. ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુડ મોર્નિંગ એવરીવન. ચલો શરૂઆત કરીએ છીએ. ગયા લેક્ચરમાં તમારા ડાઉટની વાત આપણે કરી હતી, બરાબર? ચલો તો જે ડાઉટ છે પહેલા આપણે સોલ્વ કરી લઈએ અને ત્યાર પછી આગળ સમજીએ. હવે જુઓ, સમ નંબર 4 કે આ સમ નંબર 2 માં તો લગભગ આઈ થિંક કોઈને પ્રશ્ન નહીં હોય, બરાબર? અહીંયા આપણે જોઈએ તો સમ નંબર 2 ને પણ સાથે સોલ્વ કરી જ લઈએ. ચાલો એની વેલ્યુ શું આવશે? એની વેલ્યુ 30 ગુણ્યા 100 3000. બી ની વેલ્યુ શું આવશે? 20 ગુણ્યા 50. ઓકે, એટલે 1000. તો સંબંધ કેવો છે? સંબંધ કેવો છે? સંબંધનો પ્રકાર કેવો કહી શકાય? વેરી ગુડ. A is greater than B. તેથી ધન સંબંધ છે. ચલો Q ની વેલ્યુ શોધવી હોય તો Q ની વેલ્યુ તો કેટલી આવશે? Q ની વેલ્યુ વેરી ગુડ 0.5. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે 0.5. અને અપેક્ષિત આવૃત્તિ એક્સપેક્ટેડ AB અને ઓબ્ઝર્વ AB. ચાલો આ બંનેની વેલ્યુ લખાવો. ઓબ્ઝર્વ AB તો 30 છે. એક્સપેક્ટેડ AB કેટલા આવશે? 50 ગુણ્યા 80. 50 ગુણ્યા 80 છેદમાં 200 બરાબર કેટલા થાય છે? 20. વેરી ગુડ. સરસ. એક્સપેક્ટેશન કરતા ખરેખર વધુ મળ્યું. ધેટ મીન્સ કે ધન સંબંધ છે. ચાલો એક્ઝામ્પલ નંબર 2. આ બધાને આવી રીતે આવ્યું છે કે નહીં? ચલો જેમને ભૂલ હોય એ સુધારી નાખજો, બરાબર? આ તમારું સોલ્યુશન. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા છે. જો આપેલી માહિતી પરથી પહેલા તો અહીંયા ટેબલ હું કમ્પ્લીટ કરાવું છું. તો અહીંયા કેટલા આવશે ટોટલ? જુઓ તો 30. વેરી ગુડ. અહીંયા આલ્ફાની વેલ્યુ 130. બી ની વેલ્યુ 124 અને બીટાની વેલ્યુ 36. વેરી ગુડ. ચાલો ઓબ્ઝર્વ AB અને એક્સપેક્ટેડ AB બંને મેળવીએ. ઓબ્ઝર્વ AB છે 14. એક્સપેક્ટેડ AB કેટલા થઈ જશે? અહીંયા એક ટોટલ બાકી ને, ટોટલ કરો તો અહીંયા ટોટલ કેટલો થાય છે? 160. ઓકે, હવે મને કયો ઓબ્ઝર્વ AB કઈ રીતે આવશે? 124 ગુણ્યા 30 છેદમાં 160. 14 23.25. ઓકે, ચાલો એક્સપેક્ટેશન કરતા ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી ઓછી આવી છે. ધેટ મીન્સ કેવો સંબંધ છે? સંબંધ કેવો છે? ઋણ, બરાબર. એની વેલ્યુ કેટલી આવશે?
એ 14 ગુણ્યા 20 280 બી ની વેલ્યુ 16 ગુણ્યા 110 ઇઝ ઇક્વલ ટુ ઓહો એટલી બધી આવે છે 1760 બરાબર A is less than B એટલે ઋણ સંબંધ બરાબર ચાલો હવે લાસ્ટમાં Q ની વેલ્યુ શોધી કાઢો ફટાફટ Q is equal to અરે વાહ વેરી ગુડ માઇનસ 0.73 એબ્સોલ્યુટલી રાઈટ ઓકે ચાલો આગળ જોઈએ આઈ થિંક ચોથો સમ તો કરાવી દીધો કે નહીં બાકી છે હા ચાલો એમનું આ ટેબલ તો અહીંયા તૈયાર જ છે બરાબર ટેબલ આઈ થિંક કરાવ્યું હતું ને તો જ અહીંયા લખ્યું હોય તો ટેબલ તો આપણે તૈયાર કરી નાખ્યું હતું હવે આપણે શોધવાનો છે રિલેશનશિપ એ અને બીટા વચ્ચેનો જો અહીંયા શું કીધું છે એ અને બીટા વચ્ચે ઓકે ચાલો એ અને બીટા વચ્ચે શોધવાનો ગમે તેની વચ્ચે શોધવાનો કીધું હોય આપણે કોની વચ્ચે શોધવાનો એ અને બી વચ્ચે જ શોધવાનો ઓકે એ બી ઓબ્ઝર્વ એ બી અને એક્સપેક્ટેડ એ બી જુઓ આ રીતે પણ શોધી શકાય બરાબર ચલો શોધો ઓબ્ઝર્વ એ બી કેટલા છે જો તમારે વધારે મગજ ન ચલાવવું હોય તો મારું આ એક સજેશન છે કે તમારે એ બી નો જ રિલેશન શોધવાનો ઓલવેઝ બરાબર 100 એક્સપેક્ટેડ એ બી કેટલા આવશે 600 ગુણ્યા 300 ભાગ્યા 1000 100 અને 180 ચાલો આટલું તો બધાને ક્લિયર કે નહીં કેવો સંબંધ છે સંબંધ કેવો મળ્યો અરે વાહ ઋણ મળ્યો એ અને બી વચ્ચેનો સંબંધ ઋણ મળ્યો તમને એક નિયમ મેં સમજાવ્યો હતો એક રૂલ્સ તમને આપ્યો હતો કે એ અને બી વચ્ચેનો સંબંધ ઋણ હોય તો એ અને બીટા વચ્ચેનો સંબંધ કેવો થાય એ અને બીટા વચ્ચેનો સંબંધ ધન થાય સર ખરેખર ધન થાય કે નહીં એ મને કયો ખરેખર આવું થાય કે નહીં ચાલો એ સાબિત પણ કરીએ આટલું તો બધાને ક્લિયર છે ને સમજ પડી ને ચાલો તો એ રીતે પણ જોઈએ બરાબર કે ધન કઈ રીતે થાય છે આન્સર રહેવા દઉં છું બરાબર આન્સર ભલે રહ્યો આપણે શોધવું છે એ અને બીટા વચ્ચેનો સંબંધ બરાબર તો ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી એ અને બીટા વચ્ચેની આ લઈશું બરાબર કેટલી છે 200 એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી કઈ રીતે આવશે એ ની 300 બીટાની 400 અને ટોટલ 1000 ચાલો હવે કમ્પેરિઝન કરો 200 અને અહીંયા કેટલા આવે છે એક્સપેક્ટેડ એબી અપેક્ષિત એબી ની આવૃત્તિ કેટલી આવે છે 120 જો આપણી અપેક્ષા હતી 120 ની મળ્યા 200 કેવો સંબંધ છે અપેક્ષા કરતા વધુ મળી ધન સંબંધ જો આપણો આન્સર આ હતો કે નહીં ધન સંબંધ ઓકે ચાલો ક્લિયર કે નહીં બીજી રીત જોઈએ બીજી રીત કે તમને સમજાઈ ગયું સમજ પડી
હવે જો સરખામણીની પદ્ધતિમાં છે ને કઈ રીતે કરવાનું એ પણ હું શીખવાડી દઉં બરાબર સરખામણીની પદ્ધતિમાં શું કરશો સરખામણીની પદ્ધતિમાં આ સરખામણીની પદ્ધતિ તો હતી જ બરાબર અહીંયા યાદ રાખો સરખામણીની પદ્ધતિમાં એક બાબત બેનિફિટ વાળી છે કે તમે સીધો સંબંધ શોધી શકો છો માનો કે એ અને બી વચ્ચેનો કીધો તો તમે આ ફ્રીક્વન્સી લઈ લ્યો છો ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી તરીકે બરાબર તમને આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ શોધવાનું કીધું તો તમે આ ફ્રીક્વન્સી લઈ શકો છો બરાબર તો એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી આવશે 400 ગુણ્યા 700 ભાગ્યા 1000 ક્લિયર તો અહીંયા એ બેનિફિટ છે કે તમે એબી નો રિલેશનશિપ શોધીને આલ્ફા બીટામાં કન્વર્ટ કરો તો પણ ચાલે અને સીધો આલ્ફા બીટા નો રિલેશનશિપ પણ શોધી શકો છો ઓકે જો ઘણી વખત અહીંયા કંઈ જણાવ્યું નથી હોતું કે એ અને બી વચ્ચેનો સંબંધ તપાસો આવું ન કીધું હોય તો એ સમયે તમારે માની જ લેવાનું છે એ અને બી વચ્ચે જ છે બરાબર જ્યારે અહીંયા કીધું ના હોય કે આ લક્ષણ અને આ લક્ષણ વચ્ચેનો સંબંધ તપાસો ત્યારે તમારે એ ધારી લેવાનું છે કે સંબંધ આપણે એ અને બી વચ્ચે જ તપાસવાનો છે ચાલો આટલું ક્લિયર થયું કે નહીં બધાને જ્યારે સૂચના ન આપી હોય ત્યારે તો એવો એકાદો સમ હશે આ સમ છે સમ નંબર 3 અહીંયા કીધું છે કે કયા બે લક્ષણો વચ્ચે ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરવાનો છે નથી કીધું ને તો અહીંયા તમારે કયા બે લક્ષણો વચ્ચે કરવાનો હોય છે એ અને બી ઓકે આટલું યાદ રાખજો ચાલો ડાઉટ ક્લિયર છે કે બીજો કઈ પ્રશ્ન છે ભવિષ્ય ઓકે શું પ્રશ્ન છે ચલો હવે આપણે આગળ આમાં જ સમજીએ બરાબર પ્રમાણ પદ્ધતિથી તો એની વેલ્યુ કઈ રીતે આવશે 100 ગુણ્યા 200 બી ની વેલ્યુ 200 ગુણ્યા 500 ચલો એની વેલ્યુ કેટલી આવે છે 20,000 વેરી ગુડ બી ની વેલ્યુ 1 લાખ ચાલો અહીંયા જુઓ તો એ ઇઝ લેસ ધેન બી એટલે સંબંધ કેવો છે ઋણ સંબંધ છે બરાબર અહીંયા સંબંધ કેવો છે એ ઋણ સંબંધ છે હવે જુઓ અહીંયા આપણને જે સંબંધ મળે છે આવી રીતે એ અને બી ની વેલ્યુ થી એ સંબંધ મળે છે આપણને લક્ષણ એ અને લક્ષણ બી વચ્ચેનો ઓલવેઝ યાદ રાખજો કે અહીંયા જે સંબંધ મળે છે એ કોની વચ્ચેનો મળે છે લક્ષણ એ અને લક્ષણ બી વચ્ચેનો
એટલે હવે આમને આપણે કન્વર્ટ કરવો પડશે એ અને બીટા વચ્ચે. તો આ જે ઋણ હતો એ સંબંધ એ અને બી વચ્ચેનો હતો. તો એ અને બીટા વચ્ચેનો સંબંધ કેવો થઈ જશે? સૃષ્ટિ, કેવો સંબંધ થઈ જશે? વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો આ સંબંધ થઈ જશે ધન. ઓકે, ક્લિયર? સમજ પડી? હવે જુઓ ક્યુ ની વેલ્યુ શોધવાની છે. ક્યુ ની વેલ્યુ શોધીશું આ જ વેલ્યુ એ અને બી પરથી. ચાલો શોધો, કેટલી આવે છે? ક્યુ ની વેલ્યુ કેટલી આવે છે? -0.67. આ જે આપણને ક્યુ ની વેલ્યુ મળી એ આપણને એ અને બી લક્ષણ માટે મળી હોય છે. આપણે જોઈએ છે આલ્ફા અને બીટા માટે. ચાલો આના માટે ક્યુ ની વેલ્યુ કેટલી થશે? સોરી, એ અને બીટા માટે. બરાબર, તો જે ઋણ હતું, જે માઇનસમાં નિશાની હતી, એ હવે પ્લસ થઈ જશે કારણ કે સંબંધ ધન છે. સો 0.67. ઓકે, ચાલો આટલું ક્લિયર છે બધાને? ફટાફટ બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? જેમ આપણે અગાઉના સમની અંદર લખ્યું છે, જો મેં તમને એક વખત લખતા પણ શીખવાડ્યું છે કે એ અને બી વચ્ચેનો સંબંધ ઋણ છે. તેથી એ અને બીટા લક્ષણ વચ્ચેનો સંબંધ ધન થઈ જશે. બરાબર, છેલ્લે લાસ્ટમાં આવી કોમેન્ટ પણ આપવાની છે કે લક્ષણ એ અને બીટા વચ્ચે કેવો સંબંધ છે. બરાબર, જો આપણે ગુણાત્મક સંબંધાંક શોધીએ યુલની પદ્ધતિથી તો લખવાનું કે આંશિક ધન છે, આંશિક ઋણ છે, જે હોય તે લખવાનું. બરાબર, ચાલો સમ નંબર 5 જુઓ. તો સમ નંબર 5 માં તમને શું ડાઉટ છે? લાગે છે આમાં કોઈ ડાઉટ હોય એવું? બે લક્ષણોની માહિતી આપી છે. બરાબર, હા હા બેન, એ બી માટે જ કાઉન્ટ કરવાનું હંમેશા. કેમ મગજમાં નથી ઉતરતું? તમને મેં રૂલ્સ જે શીખવાડ્યો એ આવડે છે કે નથી આવડતો મને એમ કહો પેલા. મેં તમને અહીંયા જે આ રૂલ્સ શીખવાડ્યો છે એ આવડે છે કે નથી આવડતો? આવડે છે. ઓકે, તમને સમની અંદર ગમે તે રિલેશનશિપ કીધો હોય, તમારે હંમેશા કયો શોધવાનો છે? તમારે હંમેશા એ અને બી નો શોધવાનો છે. પછી તમને કીધું હોય કે આલ્ફા બીટા નો શોધો, તો તમારે આને કન્વર્ટ કરી નાખવાનું. આવડે કે નહીં? હવે તમારે મગજ ચલાવવાનું ખાલી આટલું જ છે. બાકી તમને ગમે તે કીધું હોય રકમમાં, તમારે એ અને બી વચ્ચેનો જ સંબંધ શોધી કાઢવાનો છે. સમજ પડી ગઈ હવે બધાને કે નહીં? પછી કન્વર્ટ કરી નાખો, જેમાં જરૂર હોય એમાં કન્વર્ટ કરી નાખો. ઓકે, ચલો આમાં ટેબલ બનાવો ફટાફટ. એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. એ બી ની વેલ્યુ આપી છે 400. હા, જસ્ટ કન્ક્લુઝનમાં જ તફાવત થશે. બરાબર, કન્ક્લુઝન છેલ્લે તમે આપશો ત્યારે જ થોડોક એવો તફાવત આવશે. જે આગળના આપણે અહીંયા કર્યો હતો ને, લખ્યો તો આગળ જુઓ. આગળ મેં તમને એક સમ કરાવ્યો ત્યારે
જો આ સમની અંદર જ મેં તમને ચેન્જીસ કરાવ્યા હતા ને, બરાબર. સમ નંબર 12 માં ઇવન સમ નંબર 11 માં પણ જો અહીંયા લખ્યું છે લક્ષણ એ અને લક્ષણ બી વચ્ચે ધન સંબંધ છે, બરાબર. અને એ કન્વર્ઝન કઈ રીતે થાય છે એ મેં અહીંયા તમને બતાવ્યું પણ હતું. જુઓ અહીંયા, ઓકે. ચલો એક કામ કરજો, અગાઉનો લેક્ચર હજુ એક વખત બધા જોઈ લેજો, બરાબર. એટલે વધારે તમને ખ્યાલ આવી જશે, કન્ફ્યુઝન સોલ્વ થઈ જશે. ચલો સમ નંબર 5 ને ફટાફટ સોલ્વ કરો. બે લક્ષણોની માહિતી આપી છે, અહીંયા તો કીધું નથી કે કયા બે લક્ષણ, તો આપણે સમજી જ જવાનું છે કે કયા બે લક્ષણ બોલો. અહીંયા કીધું નથી તો તમે શું સમજશો? ફટાફટ બોલો બધા જ. વેરી ગુડ, એ અને બી. ઓકે, લેટ સ્ટાર્ટ. ટેબલ પર પ્રિપેર કરો. ટેબલ અહીંયા કેટલી વેલ્યુ આવશે? આલ્ફા બી ની વેલ્યુ, આલ્ફા બી ની વેલ્યુ 1200, એ બીટા ની વેલ્યુ વેરી ગુડ 400, બીટા ની વેલ્યુ 900, આલ્ફા બીટા ની વેલ્યુ 500, આલ્ફા ની વેલ્યુ 1700. જો તો 1700 ને 800 2500 થઈ જાય છે ને. ચલો આપણી પાસે ટેબલ આવી ગયું છે, બરાબર. હવે આપણે આ ટેબલ પરથી એની વેલ્યુ શોધવાની છે. એની વેલ્યુ કેટલી આવશે? 400 ગુણ્યા 500, 400 ગુણ્યા 500 કેટલી આવે છે? વેરી ગુડ 2 લાખ. બીટાની વેલ્યુ, બી ની વેલ્યુ, બી ની વેલ્યુ 1200 ગુણ્યા 400, 4,80,000. ચાલો સરખામણી કરો. એ ઇઝ લેસ ધેન બી. એનો મતલબ કેવો સંબંધ છે? ઋણ. કોની વચ્ચે ઋણ સંબંધ છે? કોની વચ્ચે ઋણ સંબંધ છે? એ અને બી. વેરી ગુડ, એ અને બી. ચાલો ક્યુ ની વેલ્યુ શોધો ફટાફટ. ક્યુ ની વેલ્યુ, ક્યુ ની વેલ્યુ, અરે વાહ, -0.41. વેરી ગુડ, એબ્સોલ્યુટલી રાઈટ. ઓબ્ઝર્વ AB, ઓબ્ઝર્વ AB 400, expected AB 400, સોરી 800 ગુણ્યા 1600 ભાગ્યા 2500 કેટલા આવશે? 512. ચાલો કેવો સંબંધ છે? અપેક્ષા હતી 512 ની, મળ્યા 400 જ. ધેટ મીન્સ ઋણ સંબંધ છે, બરાબર. ઋણ સંબંધ છે. આ બધું જ આપણે શોધ્યું. એ કયા બે લક્ષણો વચ્ચે માટે શોધ્યું? એ અને બી. ઓકે ચાલો સમ નંબર 6. સમ નંબર 6 ટેબલ પ્રિપેર કરો ફટાફટ. એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. એની વેલ્યુ આપી છે 80, બીટાની વેલ્યુ આપી છે 280, એબી ની વેલ્યુ આપી છે 50 અને એન ની વેલ્યુ આપી છે 400. ચાલો તો બી ની વેલ્યુ શોધો. બી ની વેલ્યુ 120. વેરી ગુડ. આલ્ફા બી ની વેલ્યુ શોધો.
70 એ બીટાની વેલ્યુ શોધો 30 આલ્ફાની વેલ્યુ શોધો 320 આલ્ફા બીટાની વેલ્યુ શોધો 250 ઓકે ચાલો ટેબલ કમ્પ્લીટ હે ને હવે ઓબ્ઝર્વ એબી અને એક્સપેક્ટેડ એબી આ બંને શોધવાના છે ઓબ્ઝર્વ એબી તો અહીંયા આપ્યા છે 50 બરાબર એક્સપેક્ટેડ શોધો એક્સપેક્ટેડ 24 કે 36 80 ગુણ્યા 120 ભાગ્યા 400 બોલો 24 ઓકે ચાલો એક્સપેક્ટેશન કરતા વધુ મળ્યો કેવો સંબંધ છે ધન સંબંધ છે ઓકે જો આવું તમે હોમવર્કમાં કર્યું છે ને હું તમને વેરીફાઈ કરાવું છું બરાબર તમારા આન્સર ઓકે ચલો એની વેલ્યુ કેટલી આવી છે એની વેલ્યુ a is equal to 50 ગુણ્યા 250 12500 b ની વેલ્યુ 30 ગુણ્યા 70 2100 જ સાવ ઓછી ચાલો કમ્પેરિઝન કરો a is greater than b તેથી સંબંધ કેવો થઈ ગયો ધન હવે q ની વેલ્યુ જુઓ q ની વેલ્યુ કેટલી આવશે અરે વાહ 0.71 બધાને આવે છે 0.71 યસ સર આવે છે ચાલો તો સમ નંબર 7 આઈ થિંક સમ નંબર 7 તો આપણે જોયો તો ને કે ડેટા માહિતી સુસંગત નથી है ने सम नंबर 8 चलो सम नंबर 8 में पहला तो अहिया इन्फॉर्मेशन आपी छे तेना परथी टेबल बनावो ए बी सॉरी अल्फा ए अल्फा टोटल बी बीटा टोटल टोटल आप्यो छे 400 बराबर અને AB ની વેલ્યુ આપી છે 130 આલ્ફા બીટા ની વેલ્યુ આપી છે 330 A ની વેલ્યુ આપી છે 80 B ની વેલ્યુ આપી છે 120 ચાલો આલ્ફા B ની વેલ્યુ શોધો -10 ओके ए बीटा नी वेल्यू शोधो एक काम करो रकम में थोड़ो केवो सुधारो करी नाखो अहींया जे 120 लख्या छे ने आ रकम ए सुधारी नाखो अहींया करी नाखो ए बी 120 અને B 130 ओके चलो ये रकम थोड़ी सुधारी नाखो ए बीटा नी वेल्यू કેટલી આવશે ए बीटा नी वेल्यू ए बीटा नी वेल्यू કેટલી આવશે ए बीटा नी वेल्यू पण અહીંયા આપણને
-40 મળે છે ને. ઓકે, હવે અહીંયા એની વેલ્યુ આપણે સુધારીને 180 કરવાની છે. 180 180 એની વેલ્યુ સુધારીને કરો 180, એની વેલ્યુ સુધારીને કરો 180. જો આવો ચેન્જીસ એટલા માટે કરાવું છું કે આગળ જે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે ગણતરી થઈ શકે, બરાબર. અધરવાઇઝ આ માહિતી સુસંગત નથી એવું કહેવાય. સુસંગત માહિતી નથી, એમને આપણે સંગત બનાવીએ છીએ, સુસંગત બનાવીએ છીએ, બરાબર. આવા ફેરફાર સર શું કામ કરાવે છે રકમમાં? માહિતીને સુસંગત બનાવવા માટે. ઓકે, ચાલો, સમજ પડી ને? કારણ કે જો આ સુસંગત માહિતી નહીં હોય તો આ 4 ઓપ્શન જે તમને આપ્યા છે ને એ પ્રમાણે ગણતરી આપણે શીખી નહીં શકીએ, બરાબર. જો કે ગણતરી પછી થાય જ નહીં, સમજાયું? એટલા માટે આ ગણતરી આપણે કરવી છે અને શીખવી પણ છે. એટલા માટે આપણે ચેન્જીસ થોડાક કરી નાખીએ છીએ. ચલો હવે મને કયો એ બીટાની કિંમત કેટલી આવશે? એ બીટાની કિંમત ત્યાં પણ ફેરફાર કરી નાખશું, બધે જ ફેરફાર કરી નાખશું. ચાલો અત્યારે જેમ કહું છું એટલું કરો. એ બીટાની કિંમત કેટલી આવશે? 60 આવે જ ને બેન. અહીંયા 80 ના 180 કર્યા તો સ્વાભાવિક છે 100 વધી ગયા, બરાબર. 100 વધી ગયા ને. ઓકે, ચલો 60 બીટાની વેલ્યુ કેટલી આવશે? બીટાની વેલ્યુ ટોટલ હમણાં મળી જશે. બીટાની વેલ્યુ કેટલી આવશે મને કયો? 390. 390. ચાલો આલ્ફાની વેલ્યુ કેટલી આવશે? આલ્ફાની વેલ્યુ 280 કઈ જગ્યાએ આવે છે? હે ભૂમિ 280 કઈ જગ્યાએ આવે છે? ચલો 340. હવે ટોટલ કરો તો n બરાબર કેટલા થાય છે? હવે ટોટલ કરો તો n બરાબર કેટલા થાય છે? 520. 30 કેમ આમ થાય છે? 520. ચાલો હવે ટેબલ કમ્પ્લીટ છે, બરાબર. હવે ટેબલ આપણી પાસે કમ્પ્લીટ છે. ડેટા પણ આ રીતે જ સુધારી નાખજો, ડેટાને પણ આ રીતે સુધારી નાખજો. ચાલો અહીંયા હું ફરીવાર લખી દઉં છું. $520, 180, 130, 120. ઓકે, ચલો આ ટેબલ બધાને બની ગયું તો આગળ જોઈએ, આગળ કેલ્ક્યુલેશન કરીએ. જો કે ટેબલ તમે નવું જ બનાવ્યું છે એટલે તમારા માટે પણ કેલ્ક્યુલેશન કરવી થોડીક નવી બની જશે, બરાબર. કારણ કે આ તો કર્યું નહીં હોય, જે માહિતી આપી તેના પરથી તમે કર્યું છે તો તેના પરથી પણ થઈ શકે એમ જ નહોતું, બરાબર. માહિતી અસંગત હતી. તો એક્સપેક્ટેડ એબી અને ઓબ્ઝર્વ એબી આ બંને મેળવીએ. કેટલા છે ઓબ્ઝર્વ એબી? એ તો સર 120. એક્સપેક્ટેડ એબી કેટલા આવશે એ કયો? 180 ગુણ્યા 130 ભાગ્યા 520. એક્સપેક્ટેડ એબી 45, જસ્ટ 45 જ. ઓકે, ચલો કેવો સંબંધ છે? ઓબ્ઝર્વ એક્સપેક્ટેશન કરતા વધુ મળ્યા. કેવો સંબંધ છે? ધન સંબંધ છે. ઓકે, કોની વચ્ચે ધન સંબંધ છે એ કહી દો.
ધન સંબંધ કોની વચ્ચે છે? A and B. Very good. A and B. ચાલો નેક્સ્ટ મેથડ જોઈએ તો એની વેલ્યુ કેટલી આવશે? 120 ગુણ્યા 330. 120 ગુણ્યા 330 39,600. બી ની વેલ્યુ 60 ગુણ્યા 10 ઓનલી 600. ચાલો A is greater than B. તેથી ધન સંબંધ. ઓકે Q ની વેલ્યુ શોધો. Q ની વેલ્યુ કેટલી આવશે? .97. વેરી ગુડ, એબ્સોલ્યુટલી રાઈટ છે. 0.97. બધાને આવે છે ને 0.97 કે કોઈને અલગ આવે છે? ચાલો જેને આન્સર આવે છે એમને બધાએ ફટાફટ લખવાનો છે હો અહીંયા, અને જેને આવે છે એમને જ લખવાનો છે. કેલ્ક્યુલેશન સાથે કરતી જવાની છે. જો અત્યારે તમારે ફોકસ કરવાનું છે માત્ર કેલ્ક્યુલેશન પર, બરાબર? સમ લખવાની જરૂર નથી બુકની અંદર, કારણ કે લખવાનું કામ તમે પછી પણ કરી શકો છો. મેં તમને પહેલા જ કીધું છે કે હવે જ્યારે લેક્ચરમાં આવો ત્યારે ફેર બુક નહીં, રફ બુક લઈને જાઓ, કારણ કે આખી જે હિન્ટ છે એ હું તમને આવી રીતે જ આપીશ. સમજ પડી કે નહીં? જે અગાઉ તમને મેં શીખવાડ્યું હતું, જણાવ્યું હતું, એવી રીતે હવે કમ્પ્લીટ સોલ્યુશન તો આપણે કરવાના નથી. સો તમારે સમને સમજવાનો છે, હિન્ટ સમજવાની છે, અને પછી તમારી રીતે તમને જેમ શીખવાડ્યું તેમ બુકમાં તમારે લખવાનું છે. ચલો બંને લક્ષણ સ્વતંત્ર છે કે નહીં, એટલે કે કેવો સંબંધ છે એ જ અહીંયા આપણે તપાસવાનું છે. બંને લક્ષણો સ્વતંત્ર છે કે નહીં એ તપાસવાનું કીધું છે. ફટાફટ ટેબલ બનાવો. A આલ્ફા ટોટલ, B બીટા ટોટલ. n ની વેલ્યુ આપી છે 100, a ની વેલ્યુ આપી છે 50, b ની વેલ્યુ આપી છે 70 અને ab આપ્યા છે 30. ચાલો આલ્ફા b શોધો. આલ્ફા b 40, a બીટા 20, આલ્ફા બીટા ચલો હજુ તમને કઈ સમજ ન પડી એવું મને લાગ્યું. સમ નંબર 8 માં અરે AB વચ્ચેનો સંબંધ આવો આપણને મળ્યો છે, ધન મળ્યો છે. તો બાકીના ઓપ્શન માટે તમે લખી શકો કે નહીં? AB વચ્ચેનો સંબંધ ધન મળ્યો છે, 0.97 મળ્યો છે, તો એ બીટા વચ્ચેનો સંબંધ કેવો હોય? ચલો આને કમ્પ્લીટ કરાવો. ચલો ફટાફટ પેલા આપ્યો. એ બીટા વચ્ચેનો ઋણ હોય અને તેની વેલ્યુ કેટલી હોય? Q ની વેલ્યુ કેટલી આવશે? -0.97. આલ્ફા અને બીટા વચ્ચે કેવો સંબંધ છે? ધન. વેલ્યુ કેટલી? Q ની વેલ્યુ વેરી ગુડ 0.97. ચલો ઓપ્શન નંબર 4. સોરી આ તો એ બીટા હતો ને, એ બીટા. અહીંયા લખો ધન 0.97. એ બીટા વચ્ચેનો સંબંધ કેવો છે? એ બીટા છે ઋણ.
અને આલ્ફા. ઓકે, અહીંયા બંને સરખા જ છે. એ બીજ કે આલ્ફા બીટા છે. ચાલો લખવામાં થોડીક અહીંયા ભૂલ થયેલી છે. આ બી માની લઈએ છીએ. આલ્ફા બી વચ્ચેનો સંબંધ કેવો થઈ જશે? આલ્ફા બી છે. ઓકે, આલ્ફા બી છે તો ઋણ અને વેલ્યુ થઈ જશે 0.97. ઓકે, ચાલો હવે ક્લિયર છે. બસ આવી રીતે કન્વર્ઝન જ કરવાનું છે. પછી કઈ ગણતરીઓ કર્યા કરવાની ન હોય. બરાબર, એકવાર જ કરવાની હોય. ચલો અહીંયા ટેબલ હવે કમ્પ્લીટ કરાવો. સમ નંબર 9 માં આલ્ફા બીટાની વેલ્યુ કેટલી આવશે એ ખબર નથી. સો પહેલા તો આપણે આલ્ફાની વેલ્યુ શોધવી પડશે. શોધો આલ્ફાની વેલ્યુ 50. બીટાની વેલ્યુ 30. સો આલ્ફા બીટાની વેલ્યુ 10. ઓકે, ઓબ્ઝર્વ એબી કેટલા છે? 30. એક્સપેક્ટેડ એબી કેટલા થશે? 50 ગુણ્યા 70 છેદમાં 100 કેટલા થશે? 35. એક્સપેક્ટેશન કરતા ઓછું મળ્યું. ઋણ સંબંધ બરાબર. સંબંધ છે, જો સ્વતંત્ર નથી. જો બંને સરખા થાત 30-30 થઈ જાત તો એમ કે સંબંધ નથી. બંને સરખા થઈ જાત 30-30 બંને સરખા થઈ જાય તો એમ કે બંને સ્વતંત્ર છે અથવા તો બંને વચ્ચે કોઈ સંબંધ નથી. પરંતુ અહીંયા એવું નથી બન્યું. જુઓ, એક ફ્રીક્વન્સી વધુ એક ઓછી આવું થયું છે એટલે ઋણ સંબંધ છે. એની વેલ્યુ શોધો તો એની વેલ્યુ 300. વેરી ગુડ. બી ની વેલ્યુ 20 ગુણ્યા 40 800. ચાલો હવે સરખાવો. એ ઇઝ લેસ ધેન બી એટલે કેવો સંબંધ? ઋણ. બરાબર. ક્યુ ની વેલ્યુ શોધો. ક્યુ ની વેલ્યુ -500 ના છેદમાં 1100. બરાબર ને? 0.45 માઇનસ ઓકે. ચાલો આટલું ક્લિયર. સમ નંબર 10 આમાં શું વાંધો પડ્યો છે? અહીંયા કીધું છે કોષ્ટક તૈયાર કરો. ન કીધું હોય તોય તૈયાર કરવાનું હોય. બરાબર. સુસંગત છે કે નહીં તે તપાસો. ન કીધું હોય તોય તપાસવું પડે. બરાબર, કારણ કે ગુણાત્મક સંબંધ આપણે નક્કી કરવાનો છે એટલે એ કરવું જ પડે. ચલો ટેબલ બનાવો ફટાફટ.
એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. ટોટલ એન ની સંખ્યા આપી છે 1500. આલ્ફા આપ્યા છે 1117, 1117. એ બી આપ્યા છે 35, બી આપ્યા છે 360, 360. ચાલો બીટા શોધો. બીટા બીટા 1140. ઓકે. આલ્ફા બી શોધો. આલ્ફા બી 325. આલ્ફા બીટા શોધો. આલ્ફા બીટા, આલ્ફા બીટા 792. આલ્ફા બી શોધો. $411. એ શોધો. ગોટાળો ક્યાંથી આવ્યો છે? એ બીટા કેટલા આવે છે? ચલો 411 કે 383 કે 348, 325. વેરી ગુડ. શું આન્સર આવે છે તમારે? 446. ક્યાં તમે લખાવો છો? કઈ જગ્યાએ? એ બીટા 348. એ 383. ઓકે. ઓકે સૃષ્ટિ 348 લખી નાખ્યા. 383. ટેબલ કમ્પ્લીટ ને? બરાબર બન્યું ને? હવે ઓકે સરસ. ચાલો તો આગળ વધીએ. બરાબર. એક્સપેક્ટેડ એબી, એક્સપેક્ટેડ એબી 383 ગુણ્યા 360 ભાગ્યા 1500, 91.92. ઓબ્ઝર્વ એબી કેટલા ઓબ્ઝર્વ કર્યા? 35. મળ્યા કેટલા? 91. ચાલો કેવો સંબંધ થઈ ગયો? ઋણ. સરસ. કઈ રીતે ઋણ થયો? એબી ની વેલ્યુ 35 છે. બરાબર. કેમ? કારણ કે આપણી અપેક્ષા કરતા ઓછા મળ્યા છે. વેરી ગુડ, વેરી ગુડ ચેતના. ખૂબ સરસ, સરસ એક્સપ્લેનેશન આપ્યું છે. ચાલો એ ની વેલ્યુ શોધો. એ ઇઝ ઇક્વલ ટુ, અરે વાહ, 27,720. નસીબ આ કઈ વેલ્યુ શોધી તે? બી ની વેલ્યુ કેટલી આવે છે? બી ની, અરે આ કઈ વેલ્યુ શોધી નાખી? ખુશી. ઓકે લખવામાં ભૂલ થઈ ગઈ. ચાલો કેટલા આવે છે? 11,13,000, 11,13,100. ચાલો સરખામણી કરો. એ ઇઝ લેસ ધેન બી એટલે ઋણ સંબંધ. બરાબર. ક્યુ ની વેલ્યુ કેટલી આવે છે? ક્યુ, ક્યુ
ચલો લખો ફટાફટ ક્યુ ની વેલ્યુ કેટલી આવે છે. અરે વાહ સરસ. ચાલો બધાને આવી ગઈ છે. -0.61. ઓકે બી ની વેલ્યુમાં ભૂલ છે. જાનવી કે છે 1,13,000. ઓકે સુધારી નાખો. 1,13,100 છે બરાબર, 11 લાખ નથી. ચલો ગણતરી બરાબર કરો. જો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવામાં આવી ભૂલો કરશો તો કેમ ચાલશે. નહીં ચલેગા, નહીં ચલેગા. ઓકે ઓકે વાયરલ. તો આન્સર ચેન્જ થઈ જાય છે. ઓકે ઓકે લખવામાં ભૂલ કરી છે. સરસ. ચાલો ભૂલ સુધારી નાખીએ. ભૂલ કરી હોય તો શું થઈ ગયું, ભૂલને સુધારવાની હોય. બરાબર. ઓકે આન્સર તો એ જ આવે છે. તમે તો ભૂલ નથી કરી ને ક્યાંય બીજે, એટલે આન્સર આ જ આવશે. બરાબર. તો તમે પણ 11 લાખ લઈ લીધા હોત ને તો ભૂલ થઈ જાત. સમ નંબર 13 સુધી આપણે કરેલું છે. બરાબર. એ પછી તમને હોમવર્કમાં કઈ આપ્યું નથી. ચલો તો એક હોમવર્ક નો સમ પણ આપણે લખી નાખીએ. ઓકે હવે બધાને ક્લિયર છે કે નહીં. જો ધીમે ધીમે લેવલ અપ જાતું જશે હો, એટલે બરાબર ધ્યાન રાખજો. સમ નંબર 14 જોઈએ.
કે આપણો લેક્ચર કન્ટિન્યુ જ રહેશે બરાબર 10 વાગ્યા સુધી. સો તરત જોઈન થઈ જ જવાનું છે બધાએ. ચાલો હોમવર્ક લખીએ. લખો નીચે આપેલા ટેબલમાં વ્યક્તિએ મેળવેલ ક્રમાંક અને તેમણે જાહેર પ્રવૃત્તિમાં આપેલ સમયગાળાની માહિતી આપી છે. તેના આધારે તમે શું નિર્ણય જણાવશો? ચાલો એક સરસ મજાનું આપણે ટેબલ બનાવવાનું છે, જેવું અહીંયા આપણે બનાવ્યું હતું એવું જ. જો આ સમની અંદર જેવું ટેબલ બનાવ્યું છે એવું જ ટેબલ બનાવવાનું છે, બરાબર? ચાલો બનાવીએ. ચલો ટેબલની અંદર માહિતી હું જે રીતે લખાવું છું એ રીતે લખવાની છે, બરાબર? ટેબલની અંદરની માહિતી હું લખાવીશ. ચલો ટેબલ બધાને તૈયાર થઈ ગયું છે? ઓકે, ડ્રો થઈ ગયું ને?
તૈયાર થઈ ગયું, મતલબ કે દોરાઈ ગયું છે, બરાબર. અંદર વિગતો હવે લખીશું. ચાલો, લખો અહીંયા ક્રમાંક, ઊંચો ક્રમાંક, નીચો ક્રમાંક. ઊંચો ક્રમાંક, નીચો ક્રમાંક. અહીંયા લખો જાહેર પ્રવૃત્તિમાં આપેલ સમય વધારે સમય નહિવત સમય. નહિવત એટલે નજીવો, બરાબર. કા કોઈ આપ્યો જ ન હોય, જાહેર પ્રવૃત્તિ થતી હોય એમાં કોઈ જાય જ નહીં એવું, બરાબર. ચાલો, તેની વેલ્યુ લખી કાઢીએ. વેલ્યુ લખો 25, 12, 9 અને 13. ઓકે, ચાલો, આ તમારું હોમવર્ક છે. હવે આ સમ કઈ રીતે સોલ્વ કરશો? તો પહેલા તો ટેબલ આપણે બનાવવું પડશે ને. હિન્ટ આપી દઉં છું. પહેલા તો ટેબલ બનાવો. એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. જો ટેબલ તો અહીંયા તમને તૈયાર આપ્યું છે, બરાબર. થોડુંક એવું અને થોડુંક એવું શોધવાનું છે. મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે. ચલો, મિસિંગ ફ્રીક્વન્સી શોધો. બી ની વેલ્યુ કેટલી? અરે બી ની વેલ્યુ કેટલી? વેરી ગુડ, 34. બીટાની વેલ્યુ 25. તો ટોટલ કેટલા થઈ જાય? 59. એની વેલ્યુ 37. આલ્ફાની વેલ્યુ 22. ચાલો, હવે જુઓ. સૌપ્રથમ તો નોટેશન આપણે આપતા શીખવું પડશે, બરાબર. તો નોટેશન કઈ રીતે આપીશું એ પણ અહીંયા પ્રશ્ન ઉભો થાય. તો નોટેશન તો એકદમ સિમ્પલ જ છે ને. નોટેશન એકદમ સિમ્પલ જ છે. જુઓ શું સિમ્પલ છે સર. આને એ કહીએ, આને એ કહીએ, આને આલ્ફા કહીએ, બરાબર. તો નીચો ક્રમાંક મેળવો હોય, જો અહીંયા લખીશું કઈ રીતે ખબર છે? એ લખવાનું કામ તમને શીખવાડી દઉં. ચલો, બોર્ડ દેખાય છે બધાને? પેલા તો મને એ કહો. યસ. ઓકે, તો એને શું કહેશું? એને શું કહેશું?
ઊંચો ક્રમાંક ધરાવતા હોય, ઊંચો ક્રમાંક ધરાવતા હોય, બરાબર. આલ્ફાને કહીશું નીચો ક્રમાંક ધરાવતા હોય, બી ને કહીશું જાહેર પ્રવૃત્તિ માટે વધારે સમય આપ્યો હોય, બીટાને કહીશું જાહેર પ્રવૃત્તિ માટે નહીવત સમય આપ્યો હોય, બરાબર. એ બી કોમ્બિનેશન થઈ જશે. શું કહેશું? જાહેર પ્રવૃત્તિ માટે વધારે સમય આપ્યો હોય અને ઊંચો ક્રમાંક ધરાવતા હોય, ઊંચો ક્રમાંક ધરાવતા હોય, બરાબર. આવી રીતે બધાને નોટેશન આપવાનું છે. ટેબલ અહીંયા તૈયાર છે. મેથડ જોઈએ. એક્સપેક્ટેડ એબી અને ઓબ્ઝર્વ એબી. ઓબ્ઝર્વ એબી ની વેલ્યુ કેટલી છે બંને શોધો. એક્સપેક્ટેડ પણ એક્સપેક્ટેડ એબી ની વેલ્યુ કેટલી આવે છે? ઓબ્ઝર્વ એબી ની વેલ્યુ તો ઉપર આપી છે, બરાબર, 25. એક્સપેક્ટેડ એબી ની વેલ્યુ કેટલી આવે છે? $21.32. ઓકે, ચાલો. એની વેલ્યુ કેટલી આવે છે? 325. બી ની વેલ્યુ 108. ઓકે. મેથડ નંબર 3. ક્યુ ની વેલ્યુ 0.50. ઓકે. આ બધી જ મેથડ થી સાબિત શું થાય છે? સંબંધ કેવો છે? ધન સંબંધ છે. કોની વચ્ચે? એ અને બી વચ્ચે. તો એ શું છે અને બી શું છે? એ છે ઊંચો ક્રમાંક ધરાવતા હોય અને બી છે જાહેર પ્રવૃત્તિ માટે વધારે સમય આપ્યો હોય. તો એનો મતલબ શું થાય કે જાહેર પ્રવૃત્તિમાં વધારે સમય આપવાથી ઊંચો ક્રમાંક આવે છે. આવું થાય કે નહીં? જેમ જાહેર પ્રવૃત્તિમાં વધુ સમય આપીએ એમ ક્રમાંક ઊંચો આવે. આવું કહી શકીએ ને? બંને વચ્ચે ધન સંબંધ છે. જુઓ, અહીંયા તમને પૂછ્યું છે શું કે તમે તમારો શું નિર્ણય જણાવશો? તો નિર્ણય તો આપણો એ જ છે કે એ અને બી વચ્ચે ધન સંબંધ છે. ધન સંબંધ કોની વચ્ચે છે? એ અને
બી વચ્ચે, બરાબર. તો એ શું છે? એ છે જાહેર પ્રવૃત્તિમાં વધુ સમય આપનાર અને બી છે કે ઊંચો ક્રમાંક ધરાવનાર, બરાબર. ચાલો, સમ બધાને પરફેક્ટ સમજાયો કે નહીં? ફટાફટ મને જણાવો. ઓકે, તો નેક્સ્ટ સમ જોઈએ, બરાબર. સમ નંબર 15. ચલો, સમ નંબર 15 જોઈએ, બરાબર.
નીચે આપેલી 525 વિદ્યાર્થીઓની માહિતી પરથી વૈવાહિક દરજ્જો અને વૈવાહિક દરજ્જો અને સફળતા નિષ્ફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સંબંધ તપાસો. નિષ્ફળતા વચ્ચેનો સંબંધ તપાસો. ચાલો તો હવે સંબંધ તપાસવા માટે આપણે શું કરીશું? સર આપણે શું કરીએ? એક ટેબલ બનાવી દઈએ. બરાબર, કેવું ટેબલ બનાવીશું? જેવું અગાઉ બનાવ્યું છે એવું જ બનાવીશું. ચાલો ફટાફટ એક ટેબલ બનાવો. ચાલો ટેબલ બરાબર બનાવી નાખ્યું કે નહીં? ચાલો તો લખો. ઓકે, આ સમ થઈ ગયો છે. કેટલામો સમ છે? ઓકે, આ સમ થઈ ગયો છે. કઈ વાંધો નહીં, થઈ ગયો હશે તો આપણે બીજો સમ જોશું. બરાબર, સમ નંબર 11 છે ને કરાયો એ. ઓકે, ચલો જેમને બાકી હોય એ કરી નાખજો. બરાબર, જેમને બાકી છે એ આ સમ કરી નાખો. ટેબલ બનાવી નાખો જેમને બાકી છે એ. લખો અહીંયા પરિણામ સફળ નિષ્ફળ, પાસ અથવા નાપાસ. બરાબર, સફળ અથવા નિષ્ફળ, પાસ અથવા નાપાસ, કઈ પણ લખી શકો છો. 90, 65, 260, 110. વૈવાહિક દરજ્જો
પરિણીત, अपरिणित. ओके, ચાલો આટલી માહિતી કઈ આપી નથી. જેમને થઈ ગયો હોય એ નહીં લખતા, ન થયો હોય એ લખી નાખો. સમ નંબર 15 જેમને થઈ ગયો છે એમને નથી કરવાનો, બરાબર. જો એ થઈ જ ગયેલો છે ઓલરેડી, સમ નંબર એ 11 જ છે, બરાબર. આ સમ નંબર 11 જ છે. જો આ જ સમ છે, સમ નંબર 11. ઓકે, ચલો એક સમ લખો, સમ નંબર 15 જ. એક સંશોધન કરતાએ એક સંશોધન કરતાએ કારખાનામાં થતા કારખાનામાં થતા અકસ્માત એક સંશોધન કરતાએ કારખાનામાં થતા અકસ્માત અને કારખાનાની કાર્ય કરવાની પરિસ્થિતિ વિશેની માહિતી નીચે મુજબ કોષ્ટકમાં રજૂ કરી છે. નીચે મુજબ કોષ્ટકમાં રજૂ કરી છે. તેના પરથી તમે શું તારણ કાઢશો? તેના પરથી તમે શું તારણ કાઢશો?
ચાલો એ ટેબલ અહીંયા આપણને આપેલું છે. ઓકે લખો ટેબલ ની અંદર અકસ્માતની સંખ્યા ઓછી અને વધારે. અહીંયા કંપનીઓ આપી છે. કંપનીઓ જો આ કંપનીઓની એટલે કે ફેક્ટરીઓની માહિતી આપી છે કે કેટલી ફેક્ટરીઓ એવી છે કે જ્યાં અકસ્માતની સંખ્યા ઓછી થાય છે. બરાબર, અકસ્માત ઓછો થતો હોય એવી ફેક્ટરી કેટલી? તો ટોટલ 400 ફેક્ટરી છે અને જ્યાં અકસ્માત વધુ થતો હોય એવી ટોટલ ફેક્ટરી 200 છે કે 200 કારખાના છે. બીજું લક્ષણ અહીંયા એ આપ્યું છે કે કામ કરવાની પરિસ્થિતિ કેવી છે. કામગીરીની પરિસ્થિતિ સારી છે કે ખરાબ છે. સારી પરિસ્થિતિ ધરાવતા હોય એવા જો ટોટલ 600 કારખાના છે તેમાંથી 360 કારખાનામાં સારી પરિસ્થિતિ છે જ્યારે 240 કારખાનામાં ખરાબ પરિસ્થિતિ છે. ત્યારબાદ એમની ફ્રીક્વન્સી અહીંયા આપી છે 280, 120, 80 અને 120. ચલો આ રીતે માહિતી આપી છે. તો તમારે જણાવવાનું છે, તમારે શું જણાવવાનું છે? તમારે અહીંયા સમજાવવાનું છે કે સારી પરિસ્થિતિ હોય તો અકસ્માત વધુ થાય કે ઓછા થાય. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કંપનીમાં કે ફેક્ટરીમાં કામ કરવાની પરિસ્થિતિ, કામગીરીની સ્થિતિ બધું વ્યવસ્થિત હોય, સારી પરિસ્થિતિ હોય તો અકસ્માત ઓછા થાય. બરાબર, હવે ખરેખર એવું છે કે નહીં એ તપાસ કરવાની છે. આપણે આવું માનીએ તો છીએ પણ આ માહિતી પરથી એવું લાગવું જોઈએ. જો આપણે એવું માનીએ છીએ પણ ખરેખર એવું હોવું જોઈએ ને, છે કે નહીં એ આ માહિતી પરથી આપણે તપાસવાનું છે. ઓકે ચાલો અહીંયા તમને ટેબલ તૈયાર આપ્યું છે. સમ કેલ્ક્યુલેટ કરતા આવડશે? યસ. ચાલો વધારે કાંઈ હિન્ટ આપતો નથી, હિન્ટની અહીંયા જરૂર પણ નથી. બરાબર, સો મેથડ વાઇઝ તમને હું જણાવી દઉં કે એની વેલ્યુ કેટલી આવશે. બોલો ફટાફટ કેલ્ક્યુલેટ કરો. એની વેલ્યુ 280 ગુણ્યા 120, 280 ગુણ્યા 120. બી ની વેલ્યુ 120 ગુણ્યા 80, 9600. ઓકે, આના પરથી હવે ક્યુ ની વેલ્યુ પણ આવી જાય. બરાબર, ક્યુ ની વેલ્યુ કેટલી આવશે? અરે વાહ, 0.56. એબ્સોલ્યુટલી રાઈટ. ચાલો બધાને આવે છે ને? 33600 માઈનસ 9600 છેદમાં 33600 પ્લસ 9600. ઓકે, તો આ છે આન્સર. બરાબર, તો જો આન્સર માટે
તમારે સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરવો પડશે. તમે મારી પાસેથી આન્સરની એક્સપેક્ટેશન રાખશો તો તમે આન્સરના આધારે જવાબ લાવો છો. બરાબર, તમારામાં કોન્ફિડન્સ આવી જવો જોઈએ કે નહીં મારો આન્સર આ આવે છે તો આ જ હોય. આવો કોન્ફિડન્સ તમારી અંદર હવે આવી જવો જોઈએ. હવે તો 15 સમ થઈ ગયા. ટેબલ બની ગયા પછી શું છે? સૌથી વધુ તકલીફ તો ત્યાં છે કે આપેલી માહિતી પરથી ટેબલ કઈ રીતે બનાવવું. ટેબલ બની ગયા પછી તો ક્યાં કઈ વિચારવાનું જ આવે છે. બસ પછી તો આટલું જ કરવાનું હોય છે. આમાંય કોન્ફિડન્સ તો જોઈએ ને. બરાબર, આટલી અપેક્ષા તો હું તમારી પાસેથી રાખું. ચાલો, આટલું ક્લિયર? ઓકે, વેરી ગુડ. સમ નંબર 16, સમ નંબર 16. સમ નંબર 16. એક અભ્યાસ કરવામાં આવ્યો. એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં પરિણીત પુરુષ અને પરિણીત સ્ત્રી વિશે માહિતી મેળવવામાં આવી હતી. માહિતી મેળવવામાં આવી હતી. જે અંતર્ગત સ્ત્રી અને પુરુષ બંનેની ઊંચાઈ માપવામાં આવી હતી. ઊંચાઈ માપવામાં આવી હતી. નીચે આપેલા કોષ્ટકમાં પતિ અને પત્ની ની ઊંચાઈ દર્શાવવામાં આવી છે. પતિ અને પત્નીની ઊંચાઈ દર્શાવવામાં આવી છે.
તેના પરથી ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરો. ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરો. ચલો એક ટેબલ બનાવી નાખો સરસ, જેવું આપણે હંમેશા બનાવીએ છીએ એવું જ. ચલો બની ગયું. લખો પતિ, અહીંયા લખો પતિ. ઊંચી, પતિ ઊંચી નો હોય, પતિ ઊંચો હોય, બરાબર. પતિ ઊંચો નીચો. ઓકે ચલો પત્ની ઊંચી નીચી, ઊંચી નીચી. અહીંયા લખો 60%, 10%. અહીંયા લખો 10%, અહીંયા લખો 50%. ઓકે અહીં આપેલી માહિતી 1250 ઊંચા અને 1250 નીચા પતિઓની પત્ની વિશેની છે. ઓકે ચાલો આવી માહિતી આપેલી છે. આમાં કોઈ જ હિન્ટ હું આજે આપવાનો નથી. 100% તમારે વિચારવાનું છે. આ સમની અંદર હિન્ટ કોઈ જ આપવામાં આવતી નથી. ઓકે 100% સમ તમારે વિચારવાનો છે. રફ બુકમાં
કેલ્ક્યુલેટ કરવાનો છે અને આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશે આપણે ડિસ્કશન કરશું બરાબર ત્યારે હિન્ટ આપીશ ત્યાં સુધીનો સમય તમારા માટે વિચારવાનો છે ટ્રાય કરજો કઈ રીતે સોલ્વ કરી શકાય આ સમને બરાબર જો એક વખત આ સમ આવડી ગયો તો આઈ હોપ કે તમારામાં ખૂબ જ કોન્ફિડન્સ આવી જશે સમ કઈ રીતે સોલ્વ કરવો એ તમને મેં અગાઉ 15 દાખલા કરાવ્યા બરાબર એમાં જ તમે જુઓ અને જો જ્યારે પણ કોઈ દાખલામાં કેલ્ક્યુલેશન કરવામાં કોઈ પણ ડિફિકલ્ટી ઊભી થાય તો સ્ટેપને જોઈ લેવા બરાબર સ્ટેપને બરાબર યાદ કરી લેવા અથવા તો જે લેક્ચરમાં સ્ટેપ શીખવાડ્યા છે એ લેક્ચર એક વખત જોઈ લેવો જ્યારે પણ ડિફિકલ્ટી થાય ત્યારે બેક ટુ પેવિલિયન પાછા આવી જવાનું છે આપણા શરૂઆતમાં બરાબર ત્યાં જઈને જોવાનું છે કે સર ત્યારે શું કહેતા હતા કેમ કે એ જે લેક્ચર છે એ જે વાતો આપણે કરી છે એ ખૂબ જ અગત્યની છે એમાં બધી જ બાબતોનો સમાવેશ થઈ ગયેલો છે સો આ સમ પણ તમે સોલ્વ કરી જ શકશો એમાં કોઈ ડાઉટ નથી બરાબર બસ ટ્રાય કરજો થઈ જશે ઓકે ચાલો તો અહીંયા આપણે રાખીએ છીએ જસ્ટ અહીંયા પર્સન્ટેજ આપ્યા છે તેના પરથી તમારે વિચારવાનું છે કે આ પર્સન્ટેજ ને હું નંબરમાં કન્વર્ટ કઈ રીતે કરું બસ કન્વર્ટ કરતા આવડી જાય એટલે સમ પછી તો કેલ્ક્યુલેટ કરવો એકદમ ઈઝી છે ઓકે ચાલો તો અહીંયા આજે આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આગળથી ભણવાનું શરૂ કરશું